નીચે આ કયો રંગ છે? પછી આજુબાજુ લીલો. આપણો રૂમ તો રંગબેરંગી છે ને. તમને રંગ કરવાનું ગમે ને? આપણે ખુશી ને સરસ બેસીશું. તો આજે આપણે સરસ મજાની એવી છે ને રંગકામની પ્રવૃત્તિ કરવાના છીએ. તમને ગમશે ને બધાને રંગ કરવાનું? જોવાની પાસે તો છે ને સરસ મજાનું આ શું છે? આખું પંખો છે. હાથમાં હાથ વડે આપણે કરીએ ને હવા નાખીને એવો પંખો છે. એમાં જુદા જુદા રંગથી ટપકા કરેલા છે. આવી આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની. પહેલા હું તમને હવે સાચવીને રાખવાનું. હો પહેલા તમને બતાવી અને પછી પકડી રાખો. આ એક કલર છે. હવે હું તો છે ને આ સૌથી વાળી નાની આંગળી છે ને એનાથી ટપકા કરીશ. ધીમે રહીને આંગળી દોરવાની છે અને પછી આખો હાથની આંગળી દબાવવાની છે. વાદળી છે. આવી જ રીતે યશભાઈ આગળ જોવાનું છે. પછી આવું તમારે કરવાનું છે ને. ભાઈ જેને જે રંગ મળે ને એનાથી કરવાનું છે. પછી ફરી વાર પાછું કરવાનું આવે ત્યારે આપણી પાસે પછી બીજો રંગ આવે છે. એવું ના હોય. જો તમારી પાસે જે રંગ આવે ને એ રંગથી જ કરાય. પેપર એ તો આપીશ. થઈ ગયો આખો પંખો? ના બે આજે તો હું છે ને એક જ રંગ કરવાની છું. મારે તો લીલા રંગ જ કરવો છે. પછી જો મને તો અહીંયા પણ મને એવું છે કે અહીંયા પણ હું તો કરી દઉં છે ને કરતો. તો છે ને એ પણ હું રંગથી કરી દઈશ. થઈ ગયો ને? હવે એને થોડી વાર સુકાવા દઈશ અને મારો હાથ છે ને એને આનાથી લૂછી નાખીશ. કશો વાંધો નહીં. આપણે અહીંયા લગાડી દઈશું. હવે આને હું છે ને અહીંયા સુકાવાનું. એ જે વસ્તુ હશે એ અને આ જેમાં થોડું ફરક હોય ને બીજું હોય દીકરો તો હા હવે પેપર કાઢી દઈએ. યશભાઈ હવે થોડા તમે આ બાજુ આવો. દેવભાઈ થોડા પાછળ. કોણ રહી ગયું? યશભાઈ રહી ગયા. લો તુલસીબેન એટલે હાથ નહીં લગાડે. તમારે અંદરથી લેવાનું છે. યશવીબેન અને તુલસીબેન આમાંથી લેશે અને આમાંથી લો અને
દેવભાઈ અને નિશાબેન આમાંથી કરશે. હા કરવા માટે ચાલો. બેન કરો ચાલો તમે બહુ સરસ કરો બેન કપાસ બેન તમે તેઓ કોઈ નથી લાવો એ તો દાદા એને કરશો ને. હા હા જો યશભાઈ કરે છે ને થોડું આમ મૂકો તો તમારું કાગળ થોડું આમ રાખો તો ઘરું પણ થાય ને. ઉપર આપો હે પછી જઈએ યશવીબેન કરો. થઈ ગયું તુલસીબેન તમારું થઈ ગયું કરવું એવું ખાવાની જરૂર છે. બાપા ના જો હલકા બોલે ફરી એટલે ફરી કરવાનું આવે ને ત્યારે પછી બીજા દિવસે બીજી પ્રવૃત્તિ કરે ત્યારે તમને એ કરવું પડશે ત્યારે એ કરજો. હા તારે મને એક કરવાનું હે મેડમ હા ફરી કલર લેવાનું થેન્ક યુ દેવભાઈ બહુ સરસ. ત્યાં જ રાખવું આપણે એને. હા જો અરે વાહ દબી ની ખસેડવાની બિચારી. હા થોડા લાંબા થાવ ને એટલે આપણે તમે બધા આંગળી નાખો ને એટલે હા તે નીચે જાય તે નીચે જ હોય દબાવીને જ લેવાનું. આ પ્રવૃત્તિ આવી રીતે જ થાય છે. આ પ્રવૃત્તિ છે ને આવી રીતે જ થાય. ધનો આવે છે તમારું કેમ નથી આવતો? તમારું ધનો થાય છે ને જો ના બસ થઈ ગયો. હવે તમારું આખું ભરાઈ જ ગયું છે. ના રાજી જો ઉપર પૂછે જો આખામાં કર્યો ઉતા મારો ભરાઈ બસ આ કરે ઉપર તમે આખો તે તો સુકી ગઈ આ છેલ્લું કઈ ગર લો હાથ મન ઓલો કરું હજી છેલ્લું કરી ઘર હજી બીજો વાત હે છેલ્લું કરી ઘર દીદી આવ ના છેલ્લું બીજો અમે બાકી જો એ ભૂલ પડી થઈ ગયો યશભાઈ નું થઈ ગયું હજુ કરવાનું છે. બસ તમે થઈ ગયું છે. હવે હાથ કરવાની ઊંચી નાખો.
અમારે શું કરે બીજો નામ લખો ના એ જે આપણે ને એના બધા જેમને જે આપણે રમતી જ કરે છે ને ત્યારે બેટા ઈ નમતી કા બસ કોર્ડિનેશન વાળા યા પે તો આવું નથી ઉપર મેડમ ને અમે કાલે ચાલો એ વાતો પછી કરીએ ને પૂરું કરો કાલે દેખાઈ જાઓ ચલો ભાઈ બીજા પેપર બાકી છે એ તો ખાલી છે હિસાબે આમ કરવાનું ના પણ એમ કરવાનું જ નથી મારે આ જા નહીં તો ઊંઘ હવે વાંચો પૂછી ના યસ બે કલાક થઈ ગયું હા પૂછી નાખો ને ડબ્બી આ બધું મને આપી બોલાવો બરાબર મારું બાકી છે બસ ચાલો મેડમ મારું માછી લઈ ગયો ના તો લઈ દઉં લાવો તો મારા પાસે બે ચડી વાળી હજી માં કરું બસ હવે થઈ ગયું પણ હવે પૂરો થયો હવે ફરી કરીએ ને ત્યારે કરશું હો જો મેં જોશે જીવ દે એ ઉતાવળ ભરાઈ ગયા હવે પછી આપણે લાવો આ પેપર છે સાજે પેપર છે બે છાપકામ કરવાની મજા આવી પંખામાં હો કયા કયા રંગથી કરું છે ઓલા પંખા ન દેવાના હો કઈ ઓલા તુલસીને દીધી તું તે આવા કલર એ દિવસની પ્રવૃત્તિ હતી ને આજની પ્રવૃત્તિ આ છે એટલે આજે આપણે આ કર્યું બને જો ફરી આપણે પરિવાર પ્રવૃત્તિ કરીશું ત્યારે ફરી એ કરીશું ચાલો ભાઈ બધાને મજા આવી ને તો તાળી પાડી દો હવે આપણે પંખામાં રંગ કર્યો છે ને હા તો આપણે હવા થઈશું પંખો આપણો પંખો બનાવી